जय श्री कृष्ण मित्रों। हूँ अत्यारे कस्टमर घरे आई गयो हूँ। 3 किलोवोटनी साइट है અને અહીંયા પોલીકેબનું ઇન્વર્ટર લગાડેલું હોય બંધ થઈ ગયું છે। પોલીકેબના ઇન્વર્ટરમાં વાંધો છે કે ડીસીડીબીમાં વાંધો છે એ આપણે આજે ચેક કરવાનું છે। સમજો અહીંયા આજે એને પોલીકેબનું ઇન્વર્ટર અને ડીસીડીબી અને એસીડીબી બે ઓન જ છે, પણ અત્યારે પોલીકેબના ઇન્વર્ટરમાં કંઈ પાવર બાવર આવતો નથી, એટલે હવે ઉપર ચડીને જોઈશું વાંધો છે। હવે અહીંયા એને આ ડીસીડીબી ખોલી નાખ્યું છે, એમાં તો ન હોય, એમાં પાવર ન આવે। હા અહીંયા જે આ એસપીડી રહી ને એસપીડી જો એક ને લાલ કલરની થઈ ગઈ છે એ ઉડી ગઈ છે, તમે તમને કીધું તો એસપીડી ઉડી ગઈ અને આ લીલા કલરની એસપીડી છે એ ચાલુ છે, ઉડી ગઈ અને આ એમસીબી માં છે ને નીચે ભડકો થઈ ગયો છે, બળી ગઈ છે, એટલે એમસીબી લગભગ ખરાબ હશે। જો ડીસીડીબી આપણે ચાલુ કરી રહી છે અને અહીંયા હું તમને દેખાડી દઉં। આ છે ને પ્લસ માં ચડાવ નાખ્યો ના મીટર માં માઇનસ માં ચડાવ નાખ્યો। અહીંયા 270 વોલ્ટેજ આવે છે MC4 સુધી, પણ આ ઇન્વર્ટર માં ચાલુ નથી થતું। હવે અહીંયા તમે જોઈ શકો છો આ જૂનું એક એસપીડી હતી ને એસપીડી ઉડી ગઈ હતી, એની જગ્યાએ હું અત્યારે નવી એસપીડી લઈ આવેલો છું, કેમ કે મારી પાસે એકાદ બે સ્ટોકમાં પડેલી જ હોય, એટલે એસપીડી મેં અત્યારે નાખી દઉં છું તેમાં। અને જો એસીડીબી કે ડીસીડીબીમાં એસપીડી ઉડી ગઈ હોય ને તો એનાથી કંઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ આ તો એસપીડી હોય તો નાખી દેવી સારી। મેં પોલીકેબના ઇન્વર્ટરના જે એન્જિનિયર છે તેને ફોન કર્યો હતો, તો તેને કીધું કે મારે ટૂંકમાં ડીસીડીબીના પોઝિટિવ ટુ અર્થિંગ, નેગેટિવ ટુ અર્થિંગ અને પોઝિટિવ નેગેટિવમાં કેટલા વોલ્ટેજ આવે છે તે બંને, અને તેની સાથે સાથે એસીડીબીમાં કેટલા વોલ્ટેજ આવે છે, અને એસીમાં ફેઝ ટુ ન્યુટ્રલ ને ફેઝ ટુ અર્થિંગ અને ન્યુટ્રલ ટુ અર્થિંગનો એક વિડીયો બનાવી લેવાનો છે। એટલે એ બધો ડેટા હું અત્યારે તમે જોઈ શકો છો બનાવું છું। અત્યારે આ છે ને હું એસીડીબીના ફેઝ ન્યુટ્રલમાં માપું છું કે કેટલા વોલ્ટેજ આવે છે। અત્યારે ફેઝ ન્યુટ્રલમાં 260 વોલ્ટેજ આવે છે, અને તેની સાથે સાથે બીજો એક ફેઝ ટુ અર્થિંગ અને ન્યુટ્રલ ટુ અર્થિંગનો વિડીયો પણ બનાવવાનો કીધો છે। પછી આ બધો ડેટા મેં એને ફોરવર્ડ કર્યો, એટલે ફોરવર્ડ કર્યો તેના પછી એને મારી કમ્પ્લેન લખી, અને અઠવાડિયા પછી લગભગ ઇન્વર્ટર આવી જશે એમ કહે છે। એટલે હવે જોઈએ ઇન્વર્ટર આવશે ને ત્યારે પાછું નવું ઇન્વર્ટર આપણે લઈને આવશું, અને આ જે જૂનું ઇન્વર્ટર છે ને તેને પાછું બદલાવી નાખશું। અત્યારે જોવો છો આપણે ડીસીડીબીની એમસીબી ઓફ છે, અને ત્યાર પછી MC4માં વોલ્ટેજ માપી લઈએ કે આવે છે કે નહીં। અત્યારે વોલ્ટેજ 0 આવે છે, અને હવે ત્યાર પછી છે ને આ જે ડીસીની એમસીબી ઓન કરી દઈ, અને ત્યાર પછી આપણે ડીસીની એમસીબી ઓન કર્યા પછી આપણે આ જે ઇન્વર્ટરની નીચે MC4 આવે છે તેમાં વોલ્ટેજ માપી લઈ, ત્યારે 269 વોલ્ટેજ આવે છે, પણ માઇનસ આવે છે, કેમ કે મેં આ જે રેડ અને બ્લેક ઊંધા રાખેલા છે એટલે માઇનસ દેખાડે છે, બાકી વોલ્ટેજ તો બરાબર આવે જ છે। હવે આ જે MC4 છે ને તે આપણે ઇન્વર્ટરમાં ચડાવી દઈ, અને ત્યાર પછી ઇન્વર્ટર જોઈ કે ચાલુ છે કે નહીં। હવે હું થોડીક વાર આ મોબાઈલને સાઈડમાં રાખી દઉં ને ઇન્વર્ટરમાં જે આ MC4 છે ને તે ચડાવી દઉં છું। હવે મેં છે ને જે મોબાઈલ છે તે કસ્ટમરના હાથમાં આપી દીધો છે વિડીયો બનાવવા માટે, એટલે અત્યારે હું જે ઇન્વર્ટરમાં MC4 ચડાવી દઉં, અને MC4 ચડાવ્યા પછી જે પોલીકેબના નીચે અહીંયા સ્વિચ આવે છે તે સ્વિચ ઓન કરી દઉં। તમે જોઈ શકો છો કે ઇન્વર્ટર ઓફ છે,